તો હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં છે શું મિત્રો? તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજથી લગભગ 1 મહિના પછી મેં વ્લોગ બનાવ્યો હતો એક અમારા ખેતર વિશે. ત્યારે અમારા ખેતરમાં મકાઈ વરવાનું કામ ચાલતું હતું અને ત્યારે એકદમ આમ ચોમાસું નહોતું એટલે લીલોતરી પણ નથી જોવા મળતી. તો હવે બેસી ગયું છે મિત્રો ચોમાસું, એટલે હવે હું તમને એ જગ્યા બતાવું કે અને હાલ હું ક્યાં છું મિત્રો તમે જોઈ શકો છો, કૂવાની ધેડમાં. ચાલો હવે આપણે ઉપર જઈએ. તો જોઈ લો મિત્રો, આ અમારા ખેતરો, આ છે ઝૂંપડું જે તમને આગળના વ્લોગમાં બતાવ્યું હતું. જોઈ શકો છો તમે. જો ખેતરોમાં મકાઈ પણ મોટી મોટી થઈ ગઈ, બધાએ મકાઈ વરી દીધેલી છે. આ ખેતર સૂકું છે ના, પણ આમાં પણ ડાંગર વરેલી છે, એટલે હજી ઉગવાની શરૂઆત જ નથી થઈ. થોડી થોડી ઉગી ગઈ છે. આ છે અમારા ગામડાની ખેતી. અને મિત્રો અમારા ખેતરમાં શું શું કરેલું છે એ તમને હું કહું. જોઈ શકો છો તમે. આ વચમાં છે જે ભીંડા છે, ભીંડા કરેલા છે. પછી આ કારેલાનું છોડવું છડી રહેલું છે લીલ ઝાડ ઉપર. કેટલું સરસ વ્યૂ દેખાય છે ને. તો મિત્રો ચાલો હવે આપણે મંદિરે જઈએ, જે અમારી ગામની માતા સાવનમાં કરીને ઓળખાય છે. તો આપણે મંદિર તરફ જઈએ. ચાલો. મિત્રો સામે દેખાય છે અમારા ખેડાના ખત્રી. જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ થઈ ગયા છીએ. ચપ્પલ ઉતારી દઈએ પહેલા મંદિર. હવે આપણે મંદિરની આ દરવાજો નહોતો, દરવાજો 2-3 દિવસની અંદરમાં જ બેસાડ્યો છે. દરવાજો પહેલાં નહોતો. મારા આગળના વ્લોગ તમે ચેક કરી શકો છો. દરવાજો નહોતો, દરવાજો 2-3 દિવસની અંદરમાં જ બેસાડ્યો છે મિત્રો. આપણે લઈને આવ્યા હતા આપણી ગાડી, બ્લેક કલરની, કાળો ઘોડો. દેખાતો તો નથી ચોખ્ખો, પણ છે દેખાય છે, કેમ કે આપણી પાસે એવો મોબાઈલ નથી. Vivo Y53. આ છે માતાજીની ધોણી. ચાલો તો મિત્રો માતાજીનો આપણે દરવાજો ખોલીએ, અંદર જઈએ. જય માતાજી. તો મિત્રો આપણે અંદર આવી ગયા છે મંદિરની અંદર. જોઈ શકો છો તમે મંદિર. માતાજીનો માત્ર એક જ ફોટો રાખેલો છે અને આ શ્રદ્ધા પ્રમાણે ઘોડાઓ પણ મૂકેલા છે અહીંયા માણસોના. તો મિત્રો આપણે મંદિરથી બહાર નીકળી ગયા છીએ અને આપણે કોઈ પણ મંદિરની અંદર જઈએ તો મંદિરની અંદર જઈને કે આપણને કેટલી શાંતિ મળશે અને એમ આખું વાતાવરણ જ બદલાઈ જાય. આપણે કોઈ પણ મંદિરમાં ગયા હોય તમે જોઈ શકો છો, તમે જોયું હશે.
તો મિત્રો હવે પછી હું તમને એક આ મંદિરની ચમત્કારી વસ્તુ બતાવવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો આપણે ચમત્કારી વસ્તુ જોવા જઈએ. તો મિત્રો ફરી આપણે એકવાર મંદિરની અંદર જવું પડશે. પહેલાં તો આ ત્રિશૂળો આપણે સીધા કરી દઈએ. ત્રિશૂળો અંદર ભરાઈ ગયેલા છે. જય મા ચામુંડા. સીધા થઈ ગયા મિત્રો. તો મિત્રો આ મંદિરની એક ચમત્કારી વસ્તુ હું તમને બતાવું. આ છે માતાજીનો ઘોડો. આ ઘોડો લગભગ ક્યારનો છે મને પણ ખબર નથી, પણ લોકોનું એવું કહેવું છે કે આ ઘોડાને તમે 10થી 12 ગામ દૂર મૂકી આવો તો પણ એ રાત્રે અહીંયા જ જોવા મળે. રાત્રે અહીં આવી જાય અને સવારમાં જોઈએ તો અહીંયા જ જોવા મળે એમ. તો મિત્રો આ છે ચમત્કારી માતાજીની. ચામુંડા માતાજી હાજર છે મિત્રો. અહીંયા તમે કોઈ પણ માનતા રાખો તો અહીંયા પૂરી થઈ જાય છે, અને લોકોનું જે માંગણી હોય એ બધી માતાજી પૂરી કરે છે. તો મિત્રો હું તમને વાત કરું કે આપણે વિડીયો બનાવવાની શરૂઆત આ માતાજીના મંદિરથી જ કરેલી. અમારી ગામની માતાજીના મંદિરથી, ચામુંડાવાના મંદિરથી જ કરેલી મિત્રો. અને બહુ સારા વ્યૂઝ પણ આવેલા. 200થી ઉપર વ્યૂઝ આવેલા. એ માતાજીની કૃપા જ છે મિત્રો. તો આપણે માતાજી પહેલાંથી આગળથી ચામુંડાવાના નામથી જ આપણે આગળ છે અને આગળ આવીશું. તો મિત્રો આ હતો મારો એક નાનકડો વ્લોગ. તો વ્લોગ પસંદ આવ્યો હોય તો મિત્રો વ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. મળશું આવા બીજા નવા વ્લોગની અંદર. બધાને જય માતાજી, જય મા ચામુંડા.